બીએનઆઈ ગ્રેટર સુરત દ્વારા આયોજિત બીએનઆઈ બિઝનેસ કોન્ક્લેવ 2024 ની આજથી દબદબાભેર શરૂઆત થઈ છે. સરસણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે સવારે 10 વાગે આમંત્રિત મુખ્ય મહેમાનોનો હસ્તે બિઝનેસ કોન્ક્લેવની શરૂઆત કરાઈ હતી. આજરોજ કીનોટ સ્પીકર તરીકે બોલિવૂડ અભિનેતા બોમન ઈરાની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ બિઝનેસ કોન્ક્લેવ સ્ટ્રીમ હાઉસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા પ્રસ્તુત અને એવીમી હર્બલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે. કોન્ક્લેવ દરમિયાન આજરોજ દિવસભર વિવિધ બિઝનેસ મીટ અને અન્ય માસ્ટર ક્લાસ યોજાઈ હતી, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ઉદ્યોગપતિઓએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. સાથે જ સફળ બિઝનેસ માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વ્યાપાર અર્થતંત્રમાં વૃદ્ધિને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા સાથે બીએનઆઈ ગ્રેટર સુરતે ઉદ્યોગ વૃદ્ધિ અને સકારાત્મક પરિવર્તન માટે પ્રભાવશાળી પ્લેટફોર્મ બનાવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય ટેક્સટાઇલ અને ટ્રાવેલ સેક્ટરના ઉદ્યોગ સાહસિકો માટે સહયોગ કરવા, વિચારોનું આદાન પ્રદાન કરવા અને વ્યવસાયની નવી તકો શોધવા માટે ગતિશીલ જગ્યા બનાવવાનો હતો. બીએનઆઈ બિઝનેસ કોન્ક્લેવ વિવિધ ઉદ્યોગોમાં ફેલાયેલા 220+ પ્રદર્શકોની સહભાગિતા સાથે અત્યાર સુધીની સૌથી મોટી બિઝનેસ ઇવેન્ટનું આયોજન કરવા તૈયારી કરી રહ્યું છે. પાન ઇન્ડિયામાં 70+ શહેરોમાંથી 10,000થી વધુ ઉદ્યોગ સાહસિકો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. વેપાર વૃદ્ધિ અને નેટવર્કિંગની તકો મેળવવા માંગતા ઉદ્યોગ સાહસિકો માટે આ ઇવેન્ટમાં હાજરી આપવી આવશ્યક બની ગઈ છે. તમારા વ્યવસાયની ક્ષિતિજોને વિસ્તૃત કરવાની આ અસાધારણ તકને ચૂકશો નહીં. मेरा नाम गौरव सिंघवी है और मैं एग्जीक्यूटिव डायरेक्टर हूँ ग्रेटर सूरत का. तो ये मैं सर आज किस प्रकार का इवेंट रखा गया है? सो ये जो इवेंट है ये है बीएनआई बिजनेस कॉन्क्लेव. ये हमारा 7th एडिशन है. हमने इससे पहले 6 बार किया है और ये जो इवेंट हमने रखा है ये 3 दिन का इवेंट है. 2 फरवरी, 3 फरवरी और 4 फरवरी. ये जो इवेंट है ये एंटरप्रेन्योरशिप को सेलिब्रेट करता है, कम्युनिटी को सेलिब्रेट करता है. बीएनआई की जो 2200 लोगों की कम्युनिटी है सूरत में उसको सेलिब्रेट करता है और सूरत की एंटरप्रेन्योरशिप को सेलिब्रेट करता है. हिंदुस्तान के 79 शहरों से एंटरप्रेन्योर सूरत में आए हैं, अपने प्रोडक्ट सर्विसेज को डेमोस्ट्रेट कर रहे हैं, अपने प्रोडक्ट के बारे में बात कर रहे हैं. आज 1-to-1 कॉन्क्लेव होने वाला है जहाँ पे लोग बाग व्यापार करना चाहते हैं. तो लोगों के समझ में आ रहा है कि मेट्रो सिटीज़ जो दिल्ली, बॉम्बे, बेंगलोर है उसके अलावा भी शहर हैं जो कि बहुत महत्वपूर्ण है. और मुझे लगता है कि लोग बाग इस बात को ज़्यादा समझ रहे हैं और सूरत जैसे शहर को महत्वता मिल रही है, बहुत इम्पोर्टेंस मिल रही है इस बात की. कितने स्टॉल लगे और कहाँ से लगे? सो हमारे टोटल यदि क्योंकि छोटे और बड़े सब मिला के हैं तो करीबन 250 से 250 स्टॉल है यदि मैं साइज़ के हिसाब से बात करूं तो. और ये सभी जगह से आए. इसमें से 50% जो स्टॉल्स हैं वो शहर के बाहर से हैं, जिसमें कोयम्बटूर से, इरोड से, सेलम से, बॉम्बे से, उदयपुर से, जोधपुर से, कानपुर से और कलकत्ता, सिलीगुड़ी, इस तरह के सभी शहरों से एंटरप्रेन्योर्स आए अपनी स्टॉल लगाने के लिए. व्यापार को लेकर सूरत को किस तरह से देखा जा रहा है? मेरे को लगता है कि मैं इस बात को बार बार कहता हूँ और सभी जगह पे कहूँगा कि सूरत जो है आने वाले समय की भारत की व्यावसायिक राजधानी है. इट्स अ कॉमर्शियल कैपिटल और बिजनेस कैपिटल ऑफ इंडिया. सो आने वाले 2030 तक हम देखेंगे कि सर्टनली सूरत जो है वो एक फाइनेंशियल कैपिटल की तरह इमर्ज होकर आएगी. મારું નામ અશફાક કલકત્તાવાલા છે. હું માઉન્ટેન મોંગ કન્સલ્ટિંગનો ફાઉન્ડર અને ઓનર છું. અશફાકભાઈ, કઈ રીતના આજે બિઝનેસ એક્ઝિબિશન આપવામાં આવ્યું છે અને તમારો સ્ટોર કયા સબ્જેક્ટમાં લાગવામાં? હર વર્ષે બીએનઆઈ તરફથી બીએનઆઈ બિઝનેસ કોન્ક્લેવ કરવામાં આવે છે. આ અમારું 7મું એડિશન છે અને હર વર્ષે હું સ્ટોલ લગાવું છું છેલ્લા 3 વર્ષથી. મને ઘણો ફાયદો થયો છે સ્ટોલ રાખવાથી, એટલે મેં પાછો આજે સ્ટોલ લગાવ્યો છે. અને અમારી અપેક્ષા છે અમે અહીંયા હરેક વ્યક્તિને અમારો બિઝનેસ બતાવીએ, અમે કેવી રીતે કામ કરીએ છીએ, કેમ અમારા કન્સલ્ટિંગથી લોકોને ફાયદો થાય છે તે અમે ડિસ્પ્લે કરવા માંગીએ છીએ, જેના લીધે અમે અહીંયા સ્ટોલ લગાવ્યો છે. અને આ જ અનુકૂળતાના વિશે અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ. કેટલા લોકો અહીંયા પાર્ટિસિપેટ કરીએ છીએ અને કઈ રીતના લોકો અહીંયા વિઝિટ કરતા હોય છે? જનરલી આ ઇવેન્ટ 2 થી 3 દિવસનું રહે છે. આ વખતે 2 દિવસનું છે અને અમારી અપેક્ષા મુજબ ઓછામાં ઓછા 5,000 થી 7,000 લોકો આ ઇવેન્ટ અંદર ભાગીદાર રહેશે અને એની અંદર પાર્ટિસિપેટ કરશે, એવું અમારી અપેક્ષા છે. તમારા સ્ટોર પર લોકો આવે છે, શું અપેક્ષા લઈને આવે છે, કઈ રીતે એ લોકોને ગાઈડલાઈન કરવામાં આવે? સો અમારા સ્ટોલ પર તમે પાછળ જ જોતા હશો અમે લખ્યું છે નેટ પ્રોફિટ. કોઈ માણસને પ્રોફિટ વધારે કમાવવું હોય, કોઈને પોતાનું સેજ વધારવું હોય અને એવું જ કોઈ કામ કરવા હોય તો એની માટે એ લોકો અમારી પાસે આવે છે. અથવા માણસો પાસેથી HR પોલિસીસ બનાવવી હોય, સ્ટ્રેટેજી બિઝનેસની સુધારવી હોય, તેની માટે જો લોકોને કંઈ કામ હોય તો એ જ અપેક્ષા સાથે એ લોકો અમારે અહીંયા આવે છે. અને એની માટે અમે એક નાનકડી એક્ટિવિટી પણ રાખી છે જે લાઈવ છે, ઓનલાઈન કરી શકે છે એ લોકો. અને એ લોકોને પોતાના બિઝનેસ વિશે 2 મિનિટની અંદર જાણકારી કરી શકશે એ લોકો કે એ લોકો શું સારું કરી રહ્યા છે અથવા એ લોકોએ શું ઇમ્પ્રુવમેન્ટ લાવવી જોઈએ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.